તો જામખંભાળિયાથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં જામખંભાળિયામાં ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। શિયાળુ પાક સમયે રાસાયણિક ખાતરની અછત સર્જાઈ છે, ત્યારે ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જ્યાં વહેલી સવારથી જ ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી, ત્યારે સરકાર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી। 300 માણસની લાઈન છે। અમે ખાતર સારું 6 વાગ્યાના ઊભા, હજી અટાણે 10 વાગ્યા પણ ગોડામ ખુલ્લા નથી। હવે અમને કઈ કરો તા ખરા। અટાણે અમારા પાકની મુસીબત છે, અમારે વાવવું તો અટાણે અમારે ખાતર નથી મળતું, અમારે કરવું શું? અને 800 રૂપિયા દેતા માણસ નથી મળતો। અમે 6 વાગ્યાના અહીં ભૂખા થઈ ઊભા। ચા વાળો આવે તો એમ કઈ 10 રૂપિયા નથી તો ચા વિનાના અહીંયા ઊભા નથી। ચા જીરો કે નથી પાણી જીરો, તમે માનો જ? આ 300 માણસ અહીંયા ઊભા છે। અત્યારે ખેડૂતોનો ટાઈમ આવ્યો છે। એવી પાકનો તો જોઈ લો, સરકારી મંડળીમાં 200 થી 400 માણસની લાઈન છે। સવારના અમે 5 વાગ્યાના લાઈનમાં ઉભ્યા છીએ, પણ ખાતર મળતું નથી। અમે ખાતર લેવા માટે 5-10 દિવસ ધક્કા ખાઈએ છીએ, પણ ખાતર અમને મળતું નથી। શિયાળુ પાકનું વાવેતર કરવું છે, પણ ખાતર અમારે જરૂરિયાત મુજબ મળતું નથી, અને 100 થી 200 જણા અટાણે લાઈનમાં ઉભા છે સવારના 5 વાગ્યા। અત્યારે અમારે ખાતરના વેપારની બહુ શોર્ટેજ છે, ખાતર વિતરણ મળતું નથી। અત્યારે ખેડૂતોની બહુ પુષ્કળ લાઈનો ઊભી છે, જોઈએ એના કરતાં ચોથા ભાગને પણ ખાતર આવ્યું નથી। એટલે અમે અત્યારે ટ્રાય કરીએ છીએ। હજુ અમને માલ આવ્યો ત્યારે અમારા રેકર્ડ ઉપર હજુ ત્યાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી પડી નથી, પણ અમે ખેડૂતોની મુશ્કેલી ન પડે એ લાઈનમાં બહુ ઊભા છે, ગામડાઓથી આવેલા છે। એટલે ખેતીવાડી અધિકારી સાહેબની કન્સેન્ટથી અમે ધીમે ધીમે થોડુંક